ગુજરાતમાં 30 વર્ષથી સત્તાથી દૂર રહેલા કોંગ્રેસ પાર્ટીમાં વિરોધ હવે સરકાર સામે નહીં પણ ખુદ કોંગ્રેસ પાર્ટીમાં ઉભા થયા છે. જી હા, ગુજરાત કોંગ્રેસ છેલ્લા અનેક વર્ષોથી સરકાર સામે સંઘર્ષ કરી રહી છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં ચિંતાજનક બાબત એ છે કે વિરોધ હવે ભાજપની સામે નહીં પરંતુ પોતાની જ પાર્ટીના એટલે કે કોંગ્રેસના નેતાઓ વચ્ચે ફાટી નીકળ્યો છે. આ આંતરિક વિવાદનું કેન્દ્ર બિંદુ બની ગયા છે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કે જેઓની વિરુદ્ધમાં પ્રથમ બનાસકાંઠા જિલ્લામાં અને હવે પાટણ જિલ્લામાં પણ કોંગ્રેસ કાર્યકરો નેતાઓ વિરોધ કરી રહ્યા છે. એક તરફ પાર્ટીના નેતાઓનો વિરોધ તો બીજી તરફ જિગ્નેશ મેવાણીના સમર્થકો દ્વારા તેમને આક્રમકતા, તેમની વારંવાર સોશિયલ મીડિયામાં છવાતી છબી, તેમના આક્રમક નિવેદનો અને તે રીતે તેમને હવે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવવાની માંગ પણ ક્યાંક થઈ રહી છે તેવા ઇનપુટ મળી રહ્યા છે, કાર્યકરો કરી રહ્યા છે. દરેક ઘટનામાં પોલીસને નિશાન બનાવવું, પટ્ટા ઉતારી નાખવા જેવી ભાષા વાપરવી શું આ મુદ્દા આધારિત રાજનીતિ છે કે માત્ર ઉશ્કેરણી? કોંગ્રેસના જ કાર્યકરો માને છે કે આ પ્રકારની ભાષા મધ્યમ વર્ગ અને જાતિઓ અને ન્યુટ્રલ મતદારોને પક્ષથી દૂર ધકેલી રહી છે. કોંગ્રેસ પાર્ટીનું સતત ધોવાણ અને તેમાં આ આંતરિક વિવાદ ખતરાની ઘંટી બન્યો છે. જ્યારે કાર્યકરો એકબીજા સામે મોરચો માંડે છે, બાયો ચડાવે છે, આક્ષેપો કરે છે, પ્રતિ આક્ષેપો કરે છે, પોલ ખોલે છે, ત્યારે ભાજપ સામે સંઘર્ષ કરવાની શક્તિ આપોઆપ ક્ષીણ થઈ જાય છે. પ્રશ્ન એ પણ ઉઠે છે કે જિગ્નેશ મેવાણી વિરુદ્ધ પોતાની જ પાર્ટીના લોકોનો આ વિરોધ ક્યાં સુધી પહોંચશે? કોંગ્રેસ હાઈકમાન્ડ સમયસર હસ્તક્ષેપ કરીને આ મામલાને સંતુલનમાં લાવશે કે પછી આ આંતરિક વિવાદ અને તેની આગ ગુજરાત કોંગ્રેસને વધુ કમજોર બનાવશે? અહીં એક વાત સ્પષ્ટ છે કે જો કોંગ્રેસે આ વિવાદને વ્યક્તિગત લડાઈમાંથી બહાર કાઢીને સંજ્ઞાત્મક દિશામાં ન ફેરવ્યો તો નુકસાન કોઈ એક નેતાને નહીં પરંતુ સમગ્ર કોંગ્રેસ પક્ષને થશે.